નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। શું તમે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છો? તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે દ્વારા એક નવી કાયમી સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આજના આ વિડિયોમાં આપણે આ નવી ભરતી કયા વિભાગમાં છે, લાયકાત શું છે, ઉંમર, પગાર અને ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો વિડિયોને વચ્ચેથી છોડ્યા વગર અંત સુધી ચોક્કસ જોજો। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત મેરીટાઈમ બોર્ડ અંતર્ગત ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 વર્ગ 3ની પોસ્ટ માટે સીધી ભરતી બહાર પાડવામાં આવી છે। આ ભરતીનો જાહેરાત ક્રમાંક 436/2026 થી 27 છે। આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 1 છે, જે જનરલ કેટેગરી માટે અનામત છે। ભલે જગ્યા 1 જ છે, પરંતુ જે ઉમેદવારો અંગ્રેજી સ્ટેનોગ્રાફીમાં ઉત્તમ કૌશલ્ય ધરાવે છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે, કારણ કે આ એક ગ્રેડ 2ની ખૂબ જ સારી પોસ્ટ છે। હવે વાત કરીએ મહત્વની તારીખો વિશે। આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 15મી જુલાઈ 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 29 જુલાઈ 2026 રાત્રે 11:59 સુધીની રાખવામાં આવી છે। તમારે અરજી ફી ઓનલાઈન જ ભરવાની રહેશે, જેની છેલ્લી તારીખ 1 લીટર 20 ઓગસ્ટ 1926 છે। આ ભરતીની પ્રાથમિક સ્ટેનોગ્રાફી કસોટી સંભવિત રીતે 20 સપ્ટેમ્બર 1926ના મહિનામાં લેવામાં આવશે। મિત્રો, હવે જાણીએ શૈક્ષણિક લાયકાત વિશે। જો તમે સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે, તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકો છો। આ ઉપરાંત તમારી પાસે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવાનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે। સાથે જ તમને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું પણ અનિવાર્ય છે। વયમર્યાદાની વાત કરીએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એટલે કે 29 જુલાઈ 2026ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ। સરકારી નિયમો મુજબ મહિલા ઉમેદવારો, દિવ્યાંગ મિત્રો અને માજી સૈનિકોને ઉપલી વયમર્યાદામાં 5 થી લઈને 20 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર છે। ચાલો હવે જાણીએ કે અરજી ફી કેટલી રહેશે। જનરલ એટલે કે બિનનામત કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી રાખવામાં આવી છે, જ્યારે મહિલા ઉમેદવારો SC, ST, OB, CEWS, દિવ્યાંગ અને માજી સૈનિકો માટે 400 રૂપિયા ફી છે। મિત્રો, અહીંયા એક ખાસ વાત નોંધ લેજો કે જે ઉમેદવારો પરીક્ષા આપવા જશે, તેમને આ ભરેલી ફી પાછી એટલે કે રિફંડ કરી દેવામાં આવશે। તેથી જો તમે લાયકાત ધરાવતા હોવ તો ફોર્મ ચોક્કસથી ભરજો। હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની, એટલે કે પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પદ્ધતિ વિશે। આ ભરતીમાં પસંદગી 2 તબક્કામાં થશે। પહેલો તબક્કો છે ક્વોલિફિકેશન ટેસ્ટ। આ એક પ્રાથમિક સ્ટેનોગ્રાફી ટેસ્ટ છે, જેમાં 80 શબ્દો પ્રતિ મિનિટની ઝડપે 2 મિનિટ માટે અંગ્રેજી ડિક્ટેશન આપવામાં આવશે। ત્યારબાદ 7 શબ્દો પ્રતિ મિનિટની ઝડપે તેનું કમ્પ્યુટર પર ટ્રાન્સક્રિપ્શન કરવાનું રહેશે। જે ઉમેદવારો આ ટેસ્ટ પાસ કરશે, તેમને જ મુખ્ય પરીક્ષામાં બેસવા મળશે। બીજો તબક્કો છે મુખ્ય પરીક્ષા, જે કુલ 200 ગુણની રહેશે। આમાં 2 પેપર લેવામાં આવશે। પેપર 1 એ ભાષાકીય નિપુણતા અને કમ્પ્યુટર જ્ઞાનનું હશે, જે 100 માર્ક્સનું અને 2 કલાકનું હશે। આમાં નિબંધ લેખન, પત્ર લેખન અને ગુજરાતી અંગ્રેજી અનુવાદ જેવા પ્રશ્નો પૂછાશે, તેમજ 20 માર્ક્સનું અંગ્રેજી વ્યાકરણ અને 20 માર્ક્સનું બેઝિક કમ્પ્યુટર નોલેજ હેતુલક્ષી એટલે કે MCQ સ્વરૂપે પૂછાશે। આમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા જરૂરી છે। પેપર 2 એ મુખ્ય સ્કિલ ટેસ્ટ હશે, જે પણ 100 ગુણનો રહેશે। જેમાં 100 શબ્દો પ્રતિ મિનિટની ઝડપે 8 મિનિટ માટે અંગ્રેજી શોર્ટહેન્ડ ડિક્ટેશન આપવામાં આવશે અને તેને ટાઈપ કરવા માટે 50 મિનિટનો સમય આપવામાં આવશે। આ પેપરમાં પાસ થવા ઓછામાં ઓછા 50 ગુણ લાવવા ફરજિયાત છે। તો મિત્રો, જો તમે આ તમામ લાયકાત ધરાવો છો તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી,
અરજી કરવા માટે તમારે ગુજરાત સરકારના સત્તાવાર ઓજસ પોર્ટલ એટલે કે ઓજસ ગુજરાત gov.in પર જવાનું રહેશે. ત્યાં ઓનલાઈન એપ્લિકેશન સેક્શનમાં જઈને GSSSB સિલેક્ટ કરો અને જાહેરાત નંબર 436 પર અપ્લાય બટન પર ક્લિક કરો. ફોર્મ ભરતી વખતે તમારી તમામ વિગતો સાચી ભરવી અને ફોટો તથા સિગ્નેચર નિયત સાઇઝમાં જ અપલોડ કરવા. ફોર્મ ભરાઈ ગયા બાદ તેને કન્ફર્મ કરવાનું ભૂલતા નહીં. આ ભરતી અંગેની સત્તાવાર નોટિફિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અરજી કરતા પહેલા એકવાર સત્તાવાર PDF ચોક્કસ વાંચી લેવી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને હમણાં જ લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ગુજરાત સરકારની તમામ નવી ભરતીઓની અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીશું એક નવા વિડીયો અને નવી સરકારી ભરતીની માહિતી સાથે. જય હિન્દ, જય ગુજરાત. વિડીયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો. વિડીયો અંગે કોઈપણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ.